ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગણી કરવામાં આવી છે। જ્યાં અમદાવાદના ખોખરા સર્કલ પાસે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો। માજી મ્યુનિસિપલ કાઉન્સિલરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ભારત રત્ન આપવામાં આવે તેવી માંગણી સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અત્યારે ભારત રત્ન એવોર્ડ જે આપવામાં આવી રહ્યા છે, જ્યાં 3 વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે જે માજી મ્યુનિસિપલ કાઉન્સિલર છે એને પણ ભગતસિંહને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગણી સાથે ધરણા પ્રદર્શન યોજ્યા હતા। છેલ્લા કેટલા સમયથી માંગણી ઉઠવામાં આવી છે કે ભારતના રાષ્ટ્ર ઘડવૈયામાં જેનું સ્થાન છે એવું ભગતસિંહને ભારત રત્ન આપવો જોઈએ। એના માટે કેટલા યુવા સંગઠનો કામ કરી રહ્યા છે અને માંગણી બી કરી રહ્યા છે કે ભગતસિંહને ભારત રત્ન આપવો જોઈએ। આપણી સામે એવા જ એક યુવા નેતા અને માજી મ્યુનિસિપલ કાઉન્સિલર જોર્જ ડાયસ ઉભા છે। જોર્જભાઈ, આપની શું પ્રતિક્રિયા છે? ભારત રત્ન એ ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે અને નાગરિક સન્માન અનેક લોકોને આપવામાં આવ્યા છે। એમને આવકારીએ છીએ, એમને અભિનંદન આપીએ, પરંતુ જેમના થકી આપણે દેશ આઝાદ થયો છે। આજે તમે જુઓ, તબલા વાદક, ગાયક, કલાકાર, સમાજ સેવક, લોક સેવક, રાજનેતા, તમામને આપવામાં આવતું હોય તો જેમના થકી આપણને આઝાદી મળી છે, જેમના જે હસ્તા મોડે ફાંસીના માચડે ચડ્યા છે, એવા વીર ભગતસિંહને કેમ નહીં? અમે છેલ્લા 15-20 વર્ષથી આંદોલન ચલાવીએ છીએ કે વીર ભગતસિંહને ભારત રત્ન આપવામાં આવે। વર્તમાન સરકાર સત્તા સ્થાને છે, તેમણે જે માગણી કરી હતી કે વીર ભગતસિંહને ભારત રત્ન મળવું જોઈએ, પણ આજે એ ભૂલી ગઈ એવું લાગે છે। એટલે અમારી એક જ માંગ છે કે ભારત રત્ન બધાને અપાતા હોય તો જેના થકી આઝાદ થયા છે, આજે સ્વતંત્ર ભારત થયા પછી ભારત રત્ન અપાયા છે, તો સ્વતંત્ર ભારત માટે જે લોકોનું યોગદાન છે, બલિદાન છે, એ શહીદોને પણ આપવું જોઈએ। એ માગણી સાથે અમે આતા જોર્જ ડાયસ, જેમની સતત માંગણી છે છેલ્લા 15 વર્ષથી, હરીશ શાહી સાથે વૈશ્ય રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।